સુરેન્દ્રનગર ચોટીલાના મફતિયાપરામાં પત્નીએ બોથડ પદાર્થ વડે પતિની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી। મૃતક યુવક મૂળ મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં મફતિયાપરામાં યુવાનની ઘાતકી હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં યુવાનની ઘાતકી હત્યા તેની પત્નીએ જ બોથડ પદાર્થ વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે પોલીસે ઘટના પગલે તાકીદે ઘટના સ્થળે પહોંચીને હત્યા કરનાર પત્નીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ચોટીલા મફતિયાપરા વિસ્તારમાં આવેલા ક્રિકેટ મેદાન નજીક એક પુરુષની લાશ પડેલી હાલતમાં જોવા મળી હતી। ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા નિપજાવેલ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। ત્યારે હાલ તો પોલીસ દ્વારા મરનાર શખ્સ અંગે આસપાસમાં તપાસ કરતા મરણ જનાર મહારાષ્ટ્રથી આવેલો હોવાનું, ઘણા સમયથી ચોટીલાના મફતિયાપરા વિસ્તારમાં એક મહિલા સાથે રહેતો હોવાનું અને નશાની ટેવ ધરાવતો હોવાની વિગતો મળી હતી। ત્યારે પોલીસે જરૂરી સ્થળ નિરીક્ષણ કરીને લાશને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે ગત સાંજે રાજાવાડા સીમા વિસ્તારમાંથી એક દલિત યુવાનની શંકાસ્પદ લાશ મળી આવી હતી, જેને લઈને દલિત સમાજમાં હત્યા કરાયેલી હોવાની શંકા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે હાઈવે ચક્કાજામ અને હત્યાનો ગુનો નોંધવા માંગ કરીને રોષ વ્યક્ત કરતા પોલીસના ધાડા ખડકાયા હતા। ત્યારે આગેવાનો સાથે મસલતો કરીને મામલો મોડી રાત્રે શાંત કરાયો હતો। ત્યાં જ સવારે હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ત્યારે 2 દિવસમાં 2 ઘટનાથી જિલ્લા પોલીસ વડા પણ ચોટીલા ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે જાણકારી મેળવીને જરૂરી થાણા અધિકારી અને તપાસકર્તાના હત્યાનો ભેદ ઉકેલવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।